નમસ્કાર, તમારું સ્વાગત છે મારી ચેનલમાં. હું લઈને આવ્યો છું બાડમેર જિલ્લામાં ફરવા માટેના ટોચના પર્યટન સ્થળો. નંબર 1 પર છે કિરાડુ મંદિર. કિરાડુ મંદિરનું વાતાવરણ આ દુનિયાની બહારનું હતું અને મૂળભૂત રીતે એકલો હતો. તેઓ કહે છે કે બધું 1100 આ વિસ્તારના સમૃદ્ધ સમયગાળા દરમિયાન બાંધવામાં આવ્યું હતું અને પછી દુશ્મન દ્વારા આંશિક રીતે નાશ કરવામાં આવ્યો હતો. ત્યાં હવે કોઈ સમારંભો થઈ રહ્યા નથી, જેનાથી મને ખૂબ દુઃખ થયું. 100 ટન શિલ્પો કેટલાક હજુ પણ સારી સ્થિતિમાં છે, આસપાસ પડેલા છે. નંબર 2, શ્રી નાકોડા જૈન મંદિર. કોઈ શંકા નથી કે તે બાડમેર ડિસ્ટ્રિક્ટમાં મુલાકાત લેવાનું સ્થળ છે. આ મંદિર ખૂબ જ સુંદર અને અવાજ વિનાનું છે. ફ્લોરિંગ સાથેનું સુંદર સ્થાપત્ય. કેટલાક લોકો પીચમાંથી શુદ્ધ પાણી પીરસે છે અને મંદિરની મુલાકાત લીધા પછી તમારા મનમાં એક ભાગ આવે છે. જો તમે જોવાનું મેનેજ કરી શકો છો, જે સુંદર લાઇટિંગનો અનુભવ કરશે. નંબર 3, મહાબર રેતીના ટેકરા. મહાબર રેતીની ટેકરી મોટી જગ્યામાં નથી, પરંતુ સૂર્યાસ્ત અને સૂર્યોદય બંને સમય જોવા માટે સારા છે. કુશલ વાટિકા જૈન ચિંતામણી પાર્શ્વનાથ મંદિર અને એક હોટલ સાંચેલ કિલ્લાની તેનું 1.5 કિલોમીટરનું અંતર છે. તે શહેરના ટ્રાફિકથી દૂર અને પરિવાર અને મિત્રો સાથે સુંદર સમય પસાર કરવા માટે ખૂબ જ શાંતિપૂર્ણ સ્થળ છે. તેમની કોઈ પ્રવૃત્તિઓ નથી કારણ કે તે શાંતિપૂર્ણ રહે છે. સૂર્યાસ્ત સમયે રેતીના ટેકરી ઉપર ચડવામાં ખૂબ આનંદ થયો અને તમે સૂર્યની છાયામાં સુંદર શહેર જોઈ શકો છો. દૃશ્યો એકદમ આકર્ષક અને મનોહર છે. રેતીના કાર્પેટની રચના આવરી લેવામાં આવેલો વિશાળ વિસ્તાર તમને અહીં અવિસ્મરણીય યાદો છોડી જાય છે. સવારના સમયે તમે કાર દ્વારા ઉપરથી મુલાકાત લઈ શકો છો અને રેતીની ટેકરાઓને બીજું દ્રશ્ય મેળવી શકો છો. નંબર 4, ચિંતામણી પારસનાથ જૈન મંદિર. આ સ્થળ સંચલ કિલ્લાથી રસ્તાની આજુબાજુ આવેલું છે. આ સ્થળની ભવ્યતા જોવા જેવી છે. 24માં જૈન તીર્થંકરની 60 મીટર ઊંચી બેઠક મુદ્રાની મૂર્તિ સ્થાપન ચાલી રહ્યું છે. એકવાર બની જશે તો તે મહાવીરજીની વિશ્વની સૌથી મોટી મૂર્તિ હશે. નંબર 5, મા રાણી ભટિયાણી મંદિર. આ મંદિર બાલોતરા રેલવે સ્ટેશનથી લગભગ 5 કિલોમીટર દૂર છે. રેલવે સ્ટેશનથી સરળતાથી ટેક્સી અથવા ઓટો મેળવી શકાય છે. તે નાકોડા જૈન મંદિરના માર્ગ પર આવેલું છે. મંદિર માતા રાણી ભટિયાણીનું છે, જે માજીસા તરીકે પણ પ્રખ્યાત છે. અહીં સમયસિંહજી અને અન્ય દેવતાઓનું મંદિર પણ છે. જસમેર પથ્થરમાંથી નવું મંદિર તૈયાર કરવામાં આવ્યું. તેનું આર્કિટેક્ચર અદ્ભુત છે. ફોટોગ્રાફી પર પ્રતિબંધ છે. નંબર 6, બાડમેર કિલ્લો. જો કોઈ બાડમેર આવે તો તેની સાથે જોડાયેલ અદ્ભુત ઇતિહાસ સાથે જોડાયેલો આ સુંદર કિલ્લાની મુલાકાત લેવી જોઈએ અને જૂના ઇન્જિનિયરે અદ્ભુત આર્કિટેક્ચર જોવાનું સારું છે. નંબર 7, દેવકા સૂર્ય મંદિર. આ ભગવાન સૂર્યનું ખૂબ જ જૂનું મંદિર છે. અહીં 2 મંદિરો બનાવવામાં આવ્યા છે, જેમાંથી એક મોટું છે અને મુખ્ય મંદિર ઉગતા સૂર્યનો સામનો કરવા માટે બનાવવામાં આવ્યું છે. તો મિત્રો, આ હતા બાડમેર જિલ્લામાં ફરવા માટેના ટોચના પર્યટન સ્થળો. આશા રાખું છું વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો વિડીયો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.